જય દ્વારકાધીશ મિત્રો. આભમાં આસો પલાવના પાન સમી લીલીછમ ખુશીઓ ઝૂલી રહી હતી. કરણ અને આરોહીના ઘરમાં બાળકનો કલ્લો ગુંજવા જઈ રહ્યો હતો. 8 વર્ષના લગ્ન જીવન પછી આશા અને નિરાશાના અનેક ઉતાર ચઢાવ જોઈ લીધા પછી આજે આંગણે મહેકવાની તૈયારીમાં હતું એક નાનું ફૂલ. કરણ સુથારી કામ કરતો હતો, હાથે સારો કસબ હતો ને આરોહી ઘરકામમાં નિપુણ. નાનું ગામડું, સાદું જીવન, પણ મનથી બને સમુદ્ર. આશા હતી કે આવનારું બાળક તેમના સૂના આંગણને રંગોથી ભરી દેશે. આશા હતી કે તેમના પ્રેમનો આ અંશ તેમના જીવનને સંપૂર્ણ બનાવશે. અને પછી એ શુભ દિવસ આવી જ ગયો. કમળાબાના ધૂપ દીવા અને આરોહીની પીડાની લાંબી રાત પછી પરોઢીએ એક તંદુરસ્ત દીકરાનો જન્મ થયો. ઘરમાં જાણે ખુશીઓનો દરિયો ઘોઘવતો થયો. કરણની આંખોમાં આનંદના આંસુ હતા ને આરોહીના ચહેરા પર પ્રસ્તુતિની પીડા ભૂલાઈ ગઈ હતી. આખા ગામમાં મીઠાઈ વહેંચાઈ, ઢોલ વાગ્યા, નામકરણ વિધિની તૈયારીઓ થવા લાગી. આ બાળક કરણ અને આરોહી માટે માત્ર સંતાન નહોતું, એ તો તેમના જીવનનું સત્વ હતું, તેમની તપસ્યાનું ફળ હતું. ત્યાં જ ત્રીજા દિવસે કરણની બહેન રાધાનું આગમન થયું. રાધા કરણથી 5 વર્ષ મોટી, પરણેલી અને 2 બાળકોની માં. રાધા આવતા જ સ્વાભાવિક રીતે ઘરમાં વધુ રોનક આવી. આરોહીના સાસરે રાધા જ એકમાત્ર નણંદ હતી. કરણ અને રાધા વચ્ચે બાળપણથી જ અતૂટ પ્રેમ હતો, પણ રાધાનો સ્વભાવ થોડો કડક ને વાતોમાં સ્પષ્ટતાવાળો. તે આવે ત્યારે બધાને થોડો અણગમો પણ થાય, કારણ કે તેની વાતો ઘણીવાર સીધી અને પ્રહાર કરનારી. બાળકોને તેડીને રાધાએ લાડ કર્યો. બધા રાજી થયા કે રાધા પણ બાળકની ખુશીમાં સામેલ છે. પણ સાંજ પડતા જ રાધાએ બધાને ચોંકાવ્યા. કરણ, મારે તારી સાથે અને આરોહી સાથે થોડી વાત કરવી છે, તેણે ગંભીર અવાજે કહ્યું. બધા ભેગા થયા ત્યારે રાધાના ચહેરા પર કઠોરતા હતી, આંખોમાં કોઈ ભાવ ન હતો. આરોહીનો દીકરો આવ્યો છે, એની ખુશી છે, રાધાએ શરૂઆત કરી. પણ આ બાળક આંગણે આવ્યું છે તો એને કંઈક તો મળવું જોઈએ ને. મારે એના માટે 50 તોલા સોનું જોઈએ, હમણાં જ. આ શબ્દ સાંભળીને ઘરમાં સન્નાટો છવાઈ ગયો. કરણની આંખો પહોળી થઈ ગઈ. આરોહીનો ચહેરો ફીકો પડી ગયો. 50 તોલા સોનું એટલે કે આજના ભાવે લાખો રૂપિયા. કરણ ભલે સારો કસબી હતો, પણ આટલા સોનાની માગણી. એ પણ આમ અચાનક. બધા એકબીજા સામે જોવા લાગ્યા. કમળાબા, કરણની માં, બોલવાની હિંમત ન કરી શક્યા. ગામડામાં દહેજ કે ભેટ સોગાદની પ્રથા ખરી, પણ આટલી મોટી રકમ તો કોઈ મોટા વેપારી પણ કદાચ ન આપી શકે. રાધા, તું શું બોલે છે? એનું ભાન છે તને? કરણે આખરે હિંમત કરીને પૂછ્યું. તેના અવાજમાં આઘાત અને ક્રોધનો મિશ્ર ભાવ હતો. 50 તોલા સોનું ક્યાંથી લાવવું અને શા માટે? શા માટે? એ તો એનો હક છે, આપણા ઘરનું પહેલું પારણું છે. તું કમાઈને ખાય છે ને?
તો આટલું નથી કરી શકતો? પોતાના ભત્રીજા માટે રાધાનો અવાજ વધુ કડક બન્યો. તેની આંખોમાં ક્રોધ હતો, પણ સાથે સાથે કોઈ અકળ વેદના પણ છુપાયેલી હોય તેવું લાગ્યું. આરોહી ડરમસ થઈ ગઈ. તેણે લાગ્યું કે રાધા તેના બાળકને જ નિશાન બનાવી રહી છે. કરણને પણ એમ જ લાગ્યું કે રાધા પૈસાની લાલચમાં સંબંધો ભૂલી ગઈ છે. રાધા, અમે તારા ભાઈ છીએ, તારી ભાભી છું. આવું તો કોઈ પારકું પણ ન કરે. આરોહી માંડ માંડ બોલી શકી. અમારી પાસે એટલા પૈસા નથી. નથી તો કમાવો અને કાલે સવારે પૈસા જોઈએ. નહીં તો પછી મને આ બાળક સામે જોવાનો પણ કોઈ અધિકાર નથી. રાધાએ પોતાની વાત પર અડગ રહી. તેનું વર્તન એટલું કઠોર હતું કે કરણ અને આરોહીને લાગ્યું કે આ તે રાધા નથી જેને તેઓ ઓળખતા હતા. રાતભર કરણ અને આરોહી ઊંઘી ન શક્યા. કરણના મનમાં ગુસ્સો, દુઃખ અને અપમાનની આગ ભભૂકતી હતી. તેને પોતાની બહેન પર શરમ આવી રહી હતી. આરોહી પણ રડી રડીને થાકી ગઈ હતી. તેમને થયું કે આ સંબંધ કાયમ માટે તૂટી જશે. સવારે કમળાબા, જે અત્યાર સુધી ચૂપ હતા, તેમણે રાધાનો હાથ પકડ્યો. બેટી, તારા ભાઈ ભાભી દુઃખી છે. તું આમ શા માટે વર્તે છે? કમળાબાની આંખોમાં આંસુ હતા. રાધા કમળાબાને વળગી પડી અને ધ્રુસકે રડી પડી. આ પહેલી વાર હતું જ્યારે રાધાની કઠોરતા પીગળી હોય. તેના આંસુઓએ બધાને અચરજમાં મૂકી દીધા. હું શું કરું? મારે એનું ભલું કરવું છે. મારા કારણે તેને તકલીફ ન પડે. રાધા રડતા રડતા બોલી. કમળાબાએ તેને પાણી અપાયું અને તેને શાંત પાડી. પછી તેમણે કરણ અને આરોહી સામે જોયું અને આખી વાતનો ચોંકાવનારો ખુલાસો થયો, જે સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિ શસ્તબંધ થઈ ગયા. કરણ, તને યાદ છે જ્યારે તારા બાપુજી અચાનક ગુજરી ગયા હતા? તું નાનો હતો. આપણે બહુ દેવામાં ડૂબી ગયા હતા. કમળાબાઈએ વાત શરૂ કરી. ઘરમાં 1 રૂપિયો ન હતો ને તારા બાપુજીએ લીધેલું કરજ માથે હતું. તારું ભણતર અટકાવવાની તૈયારીમાં હતું ને રાધાના લગ્ન નક્કી થયા હતા. પણ દહેજ કે કરિયાવર માટે અમારી પાસે 1 સોનાનો દાણો પણ નહોતો. કરણને ઝાખું યાદ આવ્યું. એ સમયે તે 10-12 વર્ષનો હતો. એ સમયે રાધાએ શું કર્યું ખબર છે? તારી બાપુજીએ મને આપેલો એકમાત્ર 50 તોલા સોનાનો હાર, જે મેં તારા માટે રાખી મૂક્યો હતો, એ રાધાએ મને છાનો માનો વેચી નાખવાનું કહ્યું. એમાંથી જે પૈસા આવ્યા એ તેણે તારા ભણતર પાછળ અને ઘરનું દેવું ભરવામાં વાપર્યા. પોતાને સાસરે ખાલી હાથે મોકલી દીધી. કોઈ દહેજ નહીં, કોઈ કરિયાવર નહીં. માત્ર તારા અને ઘરના ભવિષ્ય માટે તેણે પોતાની ઈચ્છાઓનો ભોગ આપ્યો, પોતાના સ્ત્રીધનનો ભોગ આપ્યો, જેથી તારું ભવિષ્ય ઉજ્જળ બને. આ વાત તેણે કોઈને કહી નહોતી, પોતાના પતિને પણ નહીં. મને શપથ લેવડાવ્યા હતા કે હું કોઈને નહીં કહું. કમળાબાના શબ્દો વીજળીની જેમ કરણના હૃદયમાં ઉતરી ગયા. તેની આંખો પહોળી થઈ ગઈ. તે રાધા સામે જોઈ રહ્યા, જેની આંખોમાંથી હજી પણ આંસુ વહેતા હતા. તેને યાદ આવ્યું રાધાના લગ્નમાં કેટલી સાદાઈ હતી. તેણે ક્યારેય ફરિયાદ નહોતી કરી,
ક્યારેય આ વાતનો ઉલ્લેખ પણ નહોતો કર્યો. આજે કરણ જે કંઈ પણ હતો, જે વ્યવસાય તેણે સ્થાપ્યો હતો, તે બધા પાછળ રાધાનો અદ્રશ્ય ત્યાગ હતો. આજે જ્યારે તારા આંગણે દીકરો આવ્યો ત્યારે તેને થયું કે જે સુખ, જે સમુદ્ર તે પોતે તારા માટે છોડી હતી, તે બધું આ બાળકને મળે. એણે તારા માટે પોતાનો હક જતો કર્યો, પણ એ નથી ઈચ્છતી કે તારા દીકરાને પણ એ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે. એ 50 તોલા સોનું તારા દીકરાનું સ્ત્રી ધન છે, જે રાધાએ તારા માટે છોડી દીધું હતું. એ સોનું તારા દીકરાના નામે બેંકમાં મૂકવા માંગતી હતી, જેથી એનું ભવિષ્ય સુરક્ષિત રહે, એની શરૂઆત સારી થાય. કમળાબાઈએ ખુલાસો કર્યો. એ કઠોર દેખાતી હતી, કારણ કે તેને ડર હતો કે તું કદાચ ના કહી દે અને તેના દીકરાના ભવિષ્યને સુરક્ષિત રાખવાની તેની ઈચ્છા અધૂરી રહી જાય. કરણની આંખોમાં હવે ગુસ્સો ન હતો, અપમાન ન હતું. ત્યાં માત્ર અપાર પ્રેમ, ગ્લાનિ અને કૃતજ્ઞતા હતી. તેની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. આરોહી પણ ધ્રુસકે રડી પડી. તેમને પોતાની સમજણ પર શરમ આવી અને રાધાના ત્યાગ પર ગર્વ થયો. રાધાનો ક્રોધ તેની ઈર્ષા નહોતી, પણ તેના ભાઈ અને ભત્રીજા માટેનો ઊંડો પ્રેમ હતો. તે નથી ઈચ્છતી કે તેના ભત્રીજાને કોઈ પણ પ્રકારની આર્થિક તકલીફ વેઠવી પડે, જેમ તેણે પોતાના બાળપણમાં અને યુવાનીમાં વેઠી હતી. કરણ રાધાને વળગી પડ્યો. દીદી, મને માફ કરી દે. હું તને સમજી ન શક્યો. તારો આભાર હું ક્યારેય નહીં ભૂલું, તેણે ગદગદ અવાજે કહ્યું. આરોહી પણ રાધાને પગે પડી. નણંદબા, મને માફ કરજો. તમે તો દેવી છો. તમે મારા બાળક માટે આટલો ત્યાગ કર્યો ને હું તમને ખોટી સમજી. રાધાના ચહેરા પર હવે કઠોરતા નહોતી, ત્યાં માત્ર સંતોષ અને પ્રેમ હતો. તેણે કરણ અને આરોહીને ઊભા કર્યા. પાણી વહી ગયું. એનો શોક ન હોય. કરણ, મને બસ એટલું જ હતું કે આ બાળકનું ભવિષ્ય સુરક્ષિત રહે. જે તકલીફ મેં વેઠી એ તારા દીકરાને ન વેઠવી પડે. તે જ દિવસે કરણે રાધાએ માગેલું 50 તોલા સોનું ખરીદી તેના ભત્રીજાના નામે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરાવી દીધું. તે દિવસ પછી રાધા પ્રત્યે કરણ અને આરોહીનો આદર અને પ્રેમ 100 ગણો વધી ગયો. તેમની નજરમાં રાધા માત્ર નણંદ નહોતી, પણ એક આત્મગ મૂર્તિ હતી, જેણે પોતાના પરિવાર માટે પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું. ભાઈ બહેનના સંબંધોની આ ગાંઠે ફરી એકવાર સાબિત કરી દીધું કે પ્રેમ અને ત્યાગ એ જ સાચા ધન છે, જેની ચમક સોના કરતાં પણ અનેક ગણી વધુ હોય છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.